अस्सलाम वालेकुम दोस्तों। ગરીબો અને યતીમો વિશે વાત કરવા માંગુ છું. આપણે જોઈ છે અત્યારે કે ગરીબનો છોકરો પોલીસ સ્ટાફમાં હુકામે નથી, પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. ગરીબનો છોકરો ફોરેસ્ટમાં કેમ નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કેમ ભિક્ષા હાકે છે. ગરીબ અને યતીમનો છોકરો કેમ આર્મીમાં નથી અને મજૂરીએ જાય છે. એનું કારણ છે દોસ્તો, એનું કારણ બહુ મોટું છે. આજે વકફ કરેલી જમીનો એ સહી માન્ય, સહી રીતના ઇસ્તેમાલ નથી થતી. આજે એના કારણે આ લોકો બિચારા પેટ્રોલ પંપમાં, રિક્ષાઓમાં મજૂરીએ એના કારણે છે. જે મોટા લોકો પાસે છે જમીનો વકફ કરેલી, એની આવક હાટવું આ લોકોના શિક્ષણના દુશ્મન બની ગયા, એના પડતરના અને ભણતરના દુશ્મન બની ગયા. પોતાની આવક હાટું, પોતાના મોજશોખ પૂરા કરવા હાટું આ લોકોનો જે હક હતો ને એ આ લોકોએ માર્યો. એનું જે થવું એ થાય, પેલા મારું આમ પેટ ભરી લઉં, મારું પેટ ભરવાનું ચાલુ કરું, મારા શોખ પૂરા કરું, મારી મોજ શોખ પૂરી કરું, મારી ખ્વાહિશાત પૂરી કરું. એના કારણે આજ બિચારા પેટ્રોલ પંપમાં નોકરી કરે, આજે રિક્ષાઓ હાકે, આ મજૂરીએ જાય છે. ગુજરાત વકફ બોર્ડને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે સખ્ત ઇન્સાફ કરે. જે મેટરો જૂની હાલે છે, જેટલા વર્ષોથી હાલે છે, એ બાબત ઉપર ગૌર કરી અને આ બાબતે ઇન્સાફ કરે. ગુજરાત વકફ બોર્ડને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, પાછું ફરી વખત કહું છું કે આ બાબતે ઇન્સાફ કરે, મારી વાત ઉપર ગૌર કરે, મારી વાતને સમજે હું શું કહેવા માંગુ છું એ બાબતે. અસ્સલામુ અલૈકુમ.